અંકલેશ્વરની પ્રખ્યાત જૈનિત હાઈસ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર વાતાવરણમાં રંગેચંગે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધતા રાહુલ વામજાએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને અંકલેશ્વર શહેરના સર્વાંગી વિકાસ માટે તમામ નાગરિકોને એકજૂટ થઈને સહકાર આપવા હાકલ કરી હતી. આ ઉજવણી પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટ પ્રમુખ સઉદ અહેમદ શેખ, માનદ મંત્રી જહાંગીર ખાન પઠાણ, ચેરમેન ઇકબાલભાઈ પટેલ, ટ્રસ્ટી અનીસભાઈ રંગરેજ, નિજામુદ્દીન કાલુમિયા શેખ, મોઇનભાઈ શેખ અને મોહમ્મદ અલી શેખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓને દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને જહાંગીર ખાન પઠાણ, ઇકબાલભાઈ પટેલ, મોઇનભાઈ શેખ તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય અફરોઝભાઈ ઢેસા તરફથી પ્રોત્સાહક રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની શિક્ષિકા બહેનો રેહાના શેખ અને નસરીન શેખે કર્યું હતું, જ્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી ઇલિયાસભાઈ શેખ, શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો તથા બિન શૈક્ષણિક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.